શરૂઆત બેનથી કરી બરાબર બેન પોતાનું આ બાબતે જે સબકે એ જય ક્યાં ગયો કિશન આ કે બનતા કુછ સેકન્ડ અહીંયા આવજો જયભાઈ અહીંયા આવજો આગળ આવજો ખુરશી જોતા ને કિશન ગાજે આવજો આગળ હું સર્કિટ હાઉસમાં રાખવા દેવી જોઉં નાનું પડે હા મને એમ હતું કે કોરોના કાળ છે તો અમને એમ હતું કે આ કોંગ્રેસ બેંકમાં છે ભાઈ સરકારે જેમ આટલો નહીં છુપાવ્યું બસ એવું નથી બોલી શકતો હું ન બોલી શકું બોલી શકું આપનું સ્વાગત ચાલુ આજ રોજ છેલ્લા 1 વર્ષની ઉપરથી કોરોના કાળ દરમિયાન જે કચ્છવાસીઓને જે તકલીફ થઈ રહી છે, જે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, તે બાબતે પ્રશ્નો લઈ અને પ્રદેશ મંત્રી શ્રી રફીકભાઈ મારા આપની સમક્ષ અત્યારે પ્રેસ મીડિયાની કોન્ફરન્સ કરવાનું નક્કી કરેલ છે અને તેમની સાથે કચ્છ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા લખીબેન પણ પોતાના પ્રશ્નો રજૂ કરશે. શરૂઆત કરશે લખીબેન. હું લખીબેન રમેશભાઈ ડાંગર, વિરોધ પક્ષના નેતા. આ શહેરમાં ગામડામાં હોસ્પિટલો છે પણ એમાં નથી ડૉક્ટર, નથી નર્સ, નથી કોઈ ડૉક્ટરની સુવિધા. આની જવાબદાર કોણ? સરકાર. સરકાર કાંઈ એના માટે કરતી નથી. એટલું કંઈ હું સ્ટુડિયોની આગળનો રફીકભાઈ મારા જણાવો. આભાર સૌ પત્રકાર મિત્રો, આપના મેસેજ થકી ને ફોન થકી પધાર્યા છો. પહેલો તો આપનો ખૂબ ખૂબ આભાર. આજની આ પ્રેસ કરવાનો મોટો એક કારણ પણ હતો, જે આ કોરોના મહામારી સમય જે ચાલી રહ્યો 14 મહિનાથી જે કોરોનાનો મહામારીનો સમય ચાલે છે, તેમાં અનેકો રજૂઆતો થઈ, અનેકો પ્રશ્નો થયા. પણ જે પરિસ્થિતિ કચ્છની કથળેલી પરિસ્થિતિ આપણે જોવા જઈએ, એ કથળેલી પરિસ્થિતિ શેના કારણે થઈ હતી, શું કારણ હતું, એ બાબતે આજે આપ સમક્ષ હું થોડાક ખુલાસા કરીશ. પ્રથમ તો પહેલો હું એ જ કહું, કચ્છમાં કોરોનાનો આંકડો જે સરકાર દેખાડે છે એ આંકડો તદ્દન ખોટો નહિવત છે. કેમ કે કચ્છમાં મારી દૃષ્ટિએ મેં જે સર્વે કરેલો છે, મારા અંદાજા પ્રમાણે જે જુદી જુદી જગ્યાએ મેં તપાસ કરી ત્યારે જાણવા મળેલું છે કે આંકડો 9000ની આસપાસ કોરોના મૃત્યુ થયા છે, એ સ્પષ્ટ દેખાય છે. આ હું આપના માધ્યમથી સરકારને, મુખ્યમંત્રી, વહીવટતંત્ર, સર્વેને ચેલેન્જ કરું છું કે ખરેખર આ આંકડો 9000 ઉપર છે. જો ખોટો હું તો આપ મારા ઉપર માનહાનિનો કેસ કરી શકો છો, મારા ઉપર લીગલ એક્શન લઈ શકો છો. જો હું ખોટો સાબિત કરું તો આપ આંકડા જાહેર કરશો. મને ખબર છે આંકડા જાહેર કરવું એ પરિસ્થિતિમાં નથી. કેમ કે આપે ખોટા મરણ નોંધના દાખલા હોય, જેમ કે જીકેમાં મરણ થાય ત્યારે સૌથી વધુ દાખલા ઉપર હાર્ટ એટેકનું કારણ દેખાડ્યું છે. એવી રીતે બીજામાં એમ દેખાય છે ગભરામણને કારણે મૃત્યુ થયા છે. પણ કોઈ પણ તમે જોજો એમાં એમ નથી લખ્યું કે કોરોના બીમારીને કારણે મૃત્યુ થયું છે. કોંગ્રેસ પક્ષ તરફથી રાષ્ટ્રીય પ્રમુખ અમારા માનનીય સન્માનીય સોનિયાજીએ રજૂઆત પણ કરેલી હતી કે ને અમિત ચાવડાજી ગુજરાત પ્રદેશ પ્રમુખે રજૂઆત કરી કે કોરોનામાં મૃત્યુ પામેલ લોકોને 4-4 લાખની સહાય મળે. જે બીમાર હતા, જે દાખલ હતા, આર્થિક ને માનસિક રીતે તૂટી ગયા હતા, કોરોનામાંથી ભલે સ્વસ્થ થયા, એવા લોકોને પણ આર્થિક સહાય મળે, તો જેનાથી એ લોકોનું જે આ કોરોના કાળમાં જે મહામારીમાં જે તકલીફો થઈ એ દૂર થાય. એટલે આ સર્વે તકલીફો તો એના માટે માંગણી કરેલી હતી. પણ જ્યારે કોરોનાનો જો ડિટેલની વાત થાય ત્યારે આંકડા સરકારના જો આપણે ખરેખર નવાઈ લાગે. મેં જાતે ફેસબુક ઉપર, સોશિયલ મીડિયામાં મેં એક વિડીયો વાયરલ કર્યો હતો, જેમાં એ ટાઈમમાં એક ટાઈમમાં 15 થી 100 ડેડ બોડી એક ટાઈમમાં હતી. એ દિવસે લોકો જાહેર કરેલું કે ખાલી 4 મર્યા છે. આ તો દિવસમાં 3 વખત બોડી પેક કરવામાં જીકે જનરલ હોસ્પિટલમાં થાય છે. ખાલી જીકેની વાત ન કરીએ આપણે, સરકારી હોસ્પિટલ કચ્છની તમામ, પ્રાઇવેટ હોસ્પિટલ તમામ, જ્યાં દર્દીઓને
કોરોનામાં બોડી ન દેવી પડેલ દર્દીઓ શું કરતે પોતે ઘરે લઈ જાય છે. જેવી રીતે કબ્રસ્તાનનો આંકડો તમે મળશે નહીં, કેમ કે કબ્રસ્તાનમાં કોઈ રજિસ્ટ્રેશન કરેલું નથી. એ રીતે ગોસ્વામી સમાજ જે દફનવિધિ કરતા હોય છે એમના ધાર્મિક ક્રિયા પ્રમાણે એમનો પણ તમને આંકડો આમાં દેખાશે નહીં. સમાધિ માફ કરજો, સમાધિ આપતા હોય છે એનો પણ આંકડો આમાં દેખાશે નહીં. એવી રીતે દલિત સમાજમાં પણ સમાધિ આપતા હોય છે એનો પણ આંકડો આમાં દેખાશે તમને નહીં. આ આંકડો હું કહું છું એ આધારના એક બે પુરાવા પણ આપણો અમને સ્વયંસેવકો દ્વારા વચમાં પ્રેસ કોન્ફરન્સ પર કરી હતી. આપ મિત્રો પ્રેસ કોન્ફરન્સ ત્યારે એમણે સ્વયંસેવકો જાતે કબૂલ કર્યું હતું કે કચ્છ ભુજમાં ખારી નદી ઉપર દિવસના 20 થી 25 ડેડ બોડીનો અમે અંતિમ ક્રિયા કરી છે અને રાત્રે 15-20 ડેડ બોડીનો અંતિમ ક્રિયામાં અમે અંતિમ ક્રિયા કરી છે. એ લોકો સ્પષ્ટ પોતે જાતે કબૂલ કરતા હતા કે ઓછામાં ઓછો અમે 40-50 ખારી નદીમાં, ખારી નદી હોય, સુખપર હોય, કચ્છની તમામ હોય, જો તમે સર્વે કરવા જાઓ વચ્ચેના માહોલમાં આપણે ગણવા જઈએ 3જો, 4થો અને 5મો મહિનામાં ભયંકર મૃત્યુ થયા હતા. કેમ કે રોજના ઓછામાં ઓછા ખાલી ભુજની વાત કરીએ તો જીકેમાં જ મારો આ સ્પષ્ટ એક હું ચેલેન્જ દઈને કહું છું કે જીકેમાં રોજથી 100થી ઉપર મરણ થતું. હમણાં પણ આજે મૃત્યુનો એક દેખાડ પર ખરેખર કાલે 9 મૃત્યુ તો મારી નજરમાં છે, જે 9 લોકો મર્યા છે મારી નજરમાં છે. કેમ કે આ મેં પ્રેસ કરવા પહેલાં આ બધા મેં જાણકારી કરી છે. એનો પણ ચેલેન્જ જો કહેશે તો નામ સાથે એમ લોકો નામ આપીશ. પણ મૃત્યુના દાખલામાં જે હેરફેર છે એના સામે પણ પ્રશ્નાર્થ મારો છે. બીજી વાત કે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી કચ્છ આવ્યા હતા ત્યારે 2000 બેડની વાત કરી હતી તેમણે કે 2000 બેડ અને 80 વેન્ટિલેટર આપશું. આ મુદ્દો ખાસ આપના સમક્ષ કહેવા માગું છું. 2000 બેડમાં કેટલા બેડ ઓક્સિજનવાળા ચાલુ થયા આપ સૌ જાણો છો. 200 બેડ પણ ઓક્સિજનવાળા એના પછી ચાલુ થયા નથી. પણ એનાથી મોટો મુદ્દો હતો વેન્ટિલેટર 80 આપવાની વાત કરી. એમણે કીધું વેન્ટિલેટર આપ્યા છે. આપને જણાવું કે વેન્ટિલેટરની કિંમત 5 લાખથી 12 લાખની હોય છે. નોર્મલી કિંમત વેન્ટિલેટરની કિંમત 5 થી 12 લાખની હોય છે. એમાં સારા તમે વેન્ટિલેટર તો 11-12 લાખના મહિન્દ્રા છે, ડ્રેગર છે, એ બધા કંપનીનો સારા વેન્ટિલેટર તમે લો. પ્રાઇવેટ હોસ્પિટલો વાપરે છે 10-12 લાખના હોય છે. પણ આપણાથી ને કચ્છના લોકોથી શું ગુજરાત આખાથી આ એક કહેવા જઈએ તો ઉલ્લુ બનાવવાની સ્કીમ કરી છે. કેમ કે વેન્ટિલેટરની જગ્યાએ 30,000ના બાયપેપ મશીન આપણે આપેલા છે. 30,000ના બાયપેપ મશીન આ સરકાર દ્વારા મુખ્યમંત્રી દ્વારા આપણને આપ્યા છે. જે આપણે કચ્છના ખમીરવંતી લોકોને ખમીરવંતી કહીને જે ઉલ્લુ બનાવ્યો 30,000ના જે મશીન આપવામાં આવ્યા છે એમાંય આપણે ચોખવટ કરીને કહું 80માંથી 50 જીકે જનરલ હોસ્પિટલને ફાળવવામાં આવ્યા. 30 ડીડીઓ શ્રી પાસે સ્ટોકમાં પડેલ. 50માંથી જીકેમાં 3 જ બાયપેપ મશીન ચાલુ છે, એ પણ હમણાં હાલમાં બંધ હાલતમાં પડ્યા છે. બીજી વાત કરું તો પ્રાઇવેટ હોસ્પિટલો જે બાયપેપ મશીન લઈ ગઈ કલેક્ટરશ્રી પાસે, ડીડીઓના ચાર્જમાં હતા ડીડીઓ ચાર્જમાં હતા કલેક્ટરશ્રી પાસે, એમના પાસે પ્રાઇવેટ લઈ ગયા 7-8 જણા લઈ ગયા. એમાં એકે પણ બાયપેપ ચાલુ થયું નથી. આજની તારીખમાં હું તમને વોટ્સઅપ પણ કરું છું એના ફોટોગ્રાફ. આજની તારીખ જો 20-22 બાયપેપ મશીન એમને એમ કલેક્ટર ઓફિસમાં સડી રહ્યા છે કોઈ પણ કામ વગરના. એટલે આ સેના માટે કચ્છના લોકોને આપી નવાઈની વાત છે. 80 જો વેન્ટિલેટરની વાત કરતો હો ત્યારે 80 બાયપેપ મશીન આપે એ પણ ચાલુ અવસ્થામાં નથી. એટલે આ તો એક સરકાર દ્વારા કહેવા જઈએ લોકોને મારવાનો જ પ્રયાસ છે. કેમ કે આની જગ્યાએ વેન્ટિલેટર આપ્યા તો કચ્છના લોકો બચી ગયા હોત કે આવડો મૃત્યુ થયો ન હોત. એ જ મુદ્દામાં વાત કરું તો સરકારે અગાઉ પણ દમન નામનું એક વેન્ટિલેટર વરસાવ્યું હતું. જે દમન 1 પછી દમન 2 તદ્દન ફેલ ગયા હતા ને ઘણા મોટા પ્રમાણમાં લોકોના મૃત્યુ થયા હતા. પછી દમણ 3 વસાયું. છેલ્લે કોરોના સ્ટાર્ટ થયું ત્યારે PM રિલીફ ફંડ દ્વારા કચ્છને 50 વેન્ટિલેટર આપવામાં આવ્યા હતા. એ વેન્ટિલેટર આપ જીકેમાં જઈ શકશો, પ્રાઇવેટ હોસ્પિટલમાં જશો, એ વેન્ટિલેટર જે PM રિલીફ ફંડના પડ્યા છે આપ જોશો. લગભગ મારા ખ્યાલથી 20 પણ વેન્ટિલેટર ચાલુ અવસ્થામાં નથી, બાકી ટોટલી બંધ પડ્યા છે. કેમ કે એમાં બેટરી બેકઅપ નથી. જો લાઇટ જાય આપને ધ્યાન હશે જીકે જનરલ હોસ્પિટલ ત્યારે મુદ્દો લીધો હતો. લાઇટ ગઈ હતી સવારના પોરમાં 1.5 કલાક ત્યારે 13 જણા ડેથ થયા હતા. આપણે એ લોકો મુદ્દાને દબાવી નાખ્યો હતો. એટલે આ મુદ્દો કે એ વેન્ટિલેટર પર કામ ન હતા PM રિલીફ ફંડના. એટલે આ સરકાર દ્વારા ઉલ્લુ બનાવવાની જ વાત છે. લોકોને કચ્છના લોકોને ખમીરવંતી કહી ખમીર કાઢી બરાબર ને કહી તો ઘા કરવાનો પ્રયાસ આ સરકાર દ્વારા ચાલે છે. એવી જ રીતે અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલ જેની આપણે વાત કરીએ તો આપણે અહીંયા 150 સ્ટુડન્ટ સ્ટડી કરીએ છીએ અદાણી મેડિકલ કોલેજમાં. અહીંયા આપણે એ લોકોએ જે હમણાં તો ચલો આપણે માની છીએ 200 દર્દી થઈ ગયા છે, હમણાં માહોલ ઓછો છે થોડો. પણ જ્યારે માહોલ બહુ ભયંકર મહામારી ચાલતી હતી ત્યારે 400 દર્દી એ લોકો કે અમારી કેપેસિટી 400 દર્દીની છે. 400 દર્દીની કેપેસિટીમાં
એ લોકો 150 સ્ટુડન્ટની વાત કરતા હતા. આપણા ભલે ડૉક્ટરો બીજા રેસિડન્ટ ડૉક્ટર અમદાવાદ મોકલી દીધા પાછા પરત, એ હજી પણ નથી આ ત્યાં ડ્યુટી કરે છે. હવે આની કમ્પેરમાં તમને કહું છું, ગુજરાતની જામનગર સ્થિત સરકારી મેડિકલ કોલેજ જેમાં પણ 150 સ્ટુડન્ટ જ ભણે છે, એ 150 સ્ટુડન્ટ થકી ત્યાં 2000 દર્દીઓને સારવાર આપવામાં આવે છે. આ બે સિમિલર વસ્તુ છે. આ ઉદ્યોગપતિ સાચવે છે, ત્યાં જામનગરમાં સરકાર સાચવે છે. આ બે કારણો એટલા સમકક્ષ તમને દેખાવાનું કારણ એ છે કે જામનગરની મેડિકલ કોલેજ જ્યાં 2000 દર્દીઓને એ ટાઈમમાં સારવાર મળતી, જ્યાં અહીંયા સમકક્ષ 150 સ્ટુડન્ટમાં એ જ કેપેસિટી સારી સુવિધા ધરાવતી આપણી અડાણી હોસ્પિટલમાં 400 પણ દર્દીઓને સારવાર ન મળી. 400માંથી હું કહું છું કે ઓછામાં ઓછા રોજ 200 દર્દીઓને તો ઓક્સિજન નહોતું મળતું. હું જાતે ગયેલો છું, મેં જાતે વિડીયો પણ બહાર કાઢેલા છે. લોકોને ઓક્સિજન નહોતું મળ્યું. મોટો પ્રમાણ જો કચ્છમાં મર્યા હોય લોકો, ઓક્સિજનની કમી, વેન્ટિલેટરની કમી, બાયપેપની કમી ને ઇન્જેક્શનોની કમી, દવાઓની કમી, આના કારણે લોકોના મૃત્યુ થયા છે. 9000 મૃત્યુ થયા છે. હું સ્પષ્ટ કહું છું, કેમ કે કોરોનામાં બીમારીમાં દર તમે મૃત્યુદર જોવા જાઓ 1 થી 2% જ છે. આ મેલેરિયામાં મૃત્યુદર તમને 18 થી 20% મળે છે. કેન્સરમાં તમને 40 થી 50% હોય છે હરેક રોગમાં. ડેન્ગ્યુમાં પણ તમે જોઈ લો 18 થી 20% મૃત્યુદર છે. જ્યારે કોરોનાનો કહેવા જઈએ મૃત્યુદર સરકારે જ્યારે ડિક્લેર કર્યો હતો, WHO ડિક્લેર કર્યો હતો કે વધુમાં વધુ 2% ઉપર આ બીમારી જો સારવાર મળતી, 2% ઉપર એનો મૃત્યુદર નથી. તો શા માટે આવડા લોકો મરતા હતા? એટલા માટે આંકડો દવા માટે આ પ્રયાસ રિસર્ચ દેખાય છે. કેમ કે એક જ તકલીફ છે કે તમે જો સારવાર ના આપો તો આ સારવારની કમીના કારણે લોકો કચ્છમાં મર્યા છે. એવી જ રીતે અડાણી હોસ્પિટલની પાછી વાત કરીએ, જીકે જનરલ હોસ્પિટલની વાત કરીએ. આપણે વહીવટતંત્ર એમ કહે છે કે અડાણી હોસ્પિટલમાં બહુ સુમેળ ચાલે છે. તો હું આપને એ કહું કે અડાણી હોસ્પિટલના એઝ એ ચેરમેન હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે એઝ એ ચેરમેન કચ્છ કલેક્ટર છે. આપણા ચેરપર્સન અડાણીના મેન કચ્છ કલેક્ટર છે. કચ્છ કલેક્ટર આપ જાણતો છો, કચ્છ કલેક્ટરને શ્રીને પર કોરોના થયેલું, એ તથા તેમના ભાઈ 2 જણાને કોરોના થયેલું. કચ્છ કલેક્ટર પોતે જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ નહોતા થયા, એ પ્રાઇવેટ હોસ્પિટલ ડૉક્ટર સચિન ઠક્કરમાં દાખલ થયેલ. મતલબ એ થયું કચ્છ કલેક્ટરને પણ ભરોસો, એઝ એ ચેરમેનને પણ અડાણી ઉપર ભરોસો નથી હોસ્પિટલ ઉપર. આ તો સ્પષ્ટ દેખાય છે. એઝ એ ચેરમેન એની જવાબદારી થાય છે કે આપને લોકોમાં એક મેસેજ પહોંચાડવા કે હોસ્પિટલમાં સારવાર ચાલુ છે, તો કમસે કમ આપ પોતે તો સારવાર લઈ શકો છો ને. અંદર સ્પેશિયલ રૂમની વ્યવસ્થા છે. ચલો એ લોકોને સ્પેશિયલ રૂમ આપે, નો ડાઉટ ચેરમેન છે આપે, પણ એમને પણ એટલો ભરોસો નહોતો. એમણે પ્રાઇવેટ હોસ્પિટલ સચિન ઠક્કરમાં સારવાર લીધી, 3 દિવસ દાખલ હતા. એ પણ સારવાર માટે જ્યારે દાખલ થવું હતું તો એક દિવસ એ લોકો વેઇટ પણ કર્યું હતું. એક દિવસ વેઇટિંગ કરી ને બીજા દિવસે દાખલ થયા. એટલે વેઇટ પણ જીકેમાં એક દિવસ દાખલ ન થયા, એક દિવસ વેઇટ પણ કર્યો પછી હોસ્પિટલમાં દાખલ થયા હતા. એટલે આના પર સ્પષ્ટ થાય છે કે વાતો વહીવટતંત્ર સારી કરે છે તો આ કચ્છ કલેક્ટર સાબિત કરે છે કે મને કોરોના થયો છે પણ હું જીકેમાં દાખલ થઈશ નહીં. કેમ? ત્યાં સુવિધા સારી નથી. આ કલેક્ટર દ્વારા મેસેજ લોકોમાં જાય છે, સ્પષ્ટ દેખાય છે. હમણાં જે કોરોના કાળમાં, કોરોના પછી જે એક બીમારીનું નામ છે મ્યુકરમાઇકોસિસ, જે બીમારી હમણાં જોવા જઈએ તો બહુ મોટો ફેલાવો કર્યો છે. એને આપણે બીજા નામ આપે છે બ્લેક ફંગસ, વ્હાઇટ ફંગસ તથા હવે યલો ફંગસ. આ 3 બીમારીને આપણે નામ ટ્રાન્સલેટ તરીકે આપ્યા છે. હવે આ બીમારીનો એક અક્ષર ઇલાજ છે. આ બીમારી માટે એક ઇન્જેક્શન છે જે સરકાર દ્વારામાં ને WHO પણ એને માન્યતા આપી છે. એનોકોટોરિસિન બી ઇન્જેક્શન જે આવે છે, એ ઇન્જેક્શન જે છે એ એને આપવાથી દર્દીને રેગ્યુલર રોજ એક આપવું પડે ઇન્જેક્શન. એ ઇન્જેક્શન આપવાથી દર્દીને ઘણી રાહત થાય. કે આ બીમારી એવી છે કે મોઢાના ભાગ, ખાસ તો જબડામાં, આંખના ભાગમાં બીમારીનું ચલણ થાય છે. એના કારણે ઘણા ઓપરેશન પણ કરવા પડે છે. હવે એના દર્દીઓ હમણાં લગભગ જીકેમાં 18 દર્દીઓ દાખલ છે. કોના બ્લેક ફંગસ આપણે નામ દઈએ. એના 18 દર્દીઓ જીકેમાં દાખલ છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં અંદાજિત 30 દર્દીઓ દાખલ છે પ્રાઇવેટ હોસ્પિટલમાં. એના ઓપરેશન પણ થાય છે. કેમ કે મારા પાસે દર્દીઓ આવે છે ઇન્જેક્શન માટે. એટલે એના માટે CDMO પાસે ગયો, અડાણીના વહીવટતંત્ર પાસે ગયો, DDOને વાત કરી, આરોગ્ય અધિકારી પાથકને વાત કરી. તો એમને કીધું ઇન્જેક્શનની અવેલેબિલિટી આપણા કચ્છમાં નથી. જીકેમાં આપીએ છીએ. એટલે જીકેમાં ગયો, જીકેવાળા એમ કીધું ભાઈ અમને ઇન્જેક્શન આવે છે, એકાંતરે 50 ઇન્જેક્શન આવે છે અમારે, એકાંતરે કે 2-4 દિવસે 50 ઇન્જેક્શન આવે છે. એ અમે હોસ્પિટલ પૂરતા આપીએ છીએ, બાકી બહાર આપતા નથી. આ 30 દર્દીઓને ગુજરાત સરકાર દ્વારા આ ઇન્જેક્શન જે છે એ ગુજરાતમાં ફક્ત 6 જગ્યાએ જ ફાળવાયેલા છે. કચ્છને એમને ફાળવાયેલો નથી.
કેમ કે કચ્છનો જે દર્દી છે એને રાજકોટ જવું પડે, અહીંયાથી બાજુમાં આપણે રાજકોટ પડે કચ્છના લોકોને રાજકોટ જવું પડે. એવા 4-5 કિસ્સા પણ એ લોકો નામ પણ છે મારા પાસે, એ લોકો રાજકોટ ગયા પણ હતા. ત્યાં જેમ રેમડેસિવિર ઇન્જેક્શન માટે જે કાગળીની લોચમ લોચ હતી એ પ્રમાણે આમાં પણ લોચમ લોચ કરીને લોકો 2-2, 4-4 ધક્કા ત્યાં ખાઈ ગયા. એટલે એક વાત કહેવા જોઈએ, કચ્છ એક સરહદી જિલ્લો છે, અહીંયાથી હરેક વિસ્તાર 250 કિલોમીટર દૂરી પર હોય ત્યારે કચ્છના લોકોનો જોખમ તો દેખાય જ છે. લોકોની બીમારીમાં કોઈ સારવાર ન મળતી જોખમ દેખાય છે. કચ્છને અન્યાય જ છે, આ સ્પષ્ટ દેખાય છે. હું આપના માધ્યમથી કહું આ વસ્તુને, જો 6 જગ્યાએ તમે ફાળવામાં આવો તો કમસે કમ કાંઈ નહીં કચ્છમાં ન ફાળો તો કચ્છની બાજુમાં કે મોરબી અથવા સામખિયાળી પણ આપ ફાળવી શકો છો. સામખિયાળીમાં આપણા પાસે એડિશનલ કલેક્ટરના ચાર્જ દઈને આરોગ્ય વિભાગને ચાર્જ દઈને આપ ફાળવી શકો તો શું થાય કે 2 જિલ્લામાં કવર થઈ શકે. આપણે આ કચ્છના લોકોને આ તકલીફ પડે નહીં. હવે આટલા દર્દી હોતા આ ઇન્જેક્શન પણ જોવા જઈએ તો ઇન્જેક્શનની કિંમત પહેલાં 2900 થી 3200 જેવી કિંમત પહેલાં સરકારે જાહેર કરેલી હતી. એના પછી જેમ રોજ પેટ્રોલના ભાવ વધે છે એમ ઇન્જેક્શનના ભાવ પણ વધ્યા, જેમ રેમડેસિવિર વધ્યા હતા. હમણાં ઇન્જેક્શનની કિંમત 5 થી 6000 એક ઇન્જેક્શનની પર ડે એક ઇન્જેક્શનની પેશન્ટને આપવું પડે. તો સમજી લો આ ઇન્જેક્શનની કોઈ લિમિટ, રેમડેસિવિરની લિમિટ હતી કે 5 ઇન્જેક્શન આપો એને એક ડોઝ હતો. આની કોઈ લિમિટેશન હજી કોઈ WHO કે કેન્દ્ર સરકાર કે આરોગ્ય અધિકારી આરોગ્ય કોઈ ફાળવી નથી કેટલા ઇન્જેક્શન આપવાના. એટલે હમણાં રેગ્યુલર કંઈ 6-7 ઇન્જેક્શન પેશન્ટને ફાળવે છે જ્યાં સુધી એની રિકવરી થાય નહીં ત્યાં સુધી. એટલે આટલો ડબલ બોજો એ પણ આમ જનતા ઉપર, હેરાનગતિ પણ આમ જનતા ઉપર. એટલે આ પરિસ્થિતિ જોતાં મને એવું દેખાય છે કે કચ્છના ખમીરવંતા લોકોને ખમીર કાઢી અને સરકાર આ ખો કાઢતી એવું મને સ્પષ્ટ દેખાય છે. ખમીરવંતી કરી ને ખો કાઢી એવું મને દેખાય છે. કેમ કે આ સરકાર અને એના માલિતુજાર ઉદ્યોગપતિ મિત્રો દ્વારા કચ્છના લોકોનું ખો કઢાઈ સ્પષ્ટ દેખાય છે. આટલું કંઈ આભાર આપ સૌનું. આપ મારી અહીંયા હાજરી આપી એને બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ પ્રશ્નો કોઈ હો તો કરી શકો છો. સૌથી પહેલા તો આ પ્રશ્નો તમે જે પ્લેટફોર્મમાં ઉલ્લેખ કર્યા છે એ બધે પ્રશ્નો સમયાંતરે છાપાવાળા લખે જ છે. જી. એટલે એ તો બધે માહિતી ખ્યાલ છે. આમાં તમારી પ્લેટફોર્મમાં ક્યાંય ઉલ્લેખ નથી કે હવે તમે એ લોકોને સુવિધા મળે એના માટે શું કરવાના છો. જી. અથવા જે તંત્રએ આ જૂઠાણું ફેલાવ્યું છે તો એની સામે કઈ રીતે તમે કીધું તમારી પાસે પુરાવાઓ છે અમુક વસ્તુના, તો હવે એ લોકો પ્રજા સમક્ષ આવે અને કાયદેસરની કાર્યવાહી થાય એના માટે શું તમારો પ્લાન છે? અમે લગભગ એ ચર્ચા થઈ, આજે અમારા પ્રમુખશ્રી પણ વાત થઈ છે. પ્રમુખશ્રી પણ પ્રેસ કોન્ફરન્સ 12 વાગે અમદાવાદ ખાતે કરવાના છે. એમને વાત થઈ છે. અમારા કોઈ મોટા નેતા આવી આ બાબતે અમે મોટા પાયે રજૂઆત કરવાનો અમારી ત્યાં વિચારીએ છીએ. કે આ જે તકલીફો થઈ છે, અમારા કોંગ્રેસ તરફથી સર્વે હમણાં ગામડે ચાલુ છે. કેમ કે અમે કોંગ્રેસ તરફથી ફોર્મ ડિક્લેર કર્યો છે. એ ફોર્મમાં વિગતભરી જે ભરણ થયું છે લગભગ મારા ખ્યાલથી 30-40% જેવા ફોર્મ ભરાઈ પણ ગયા છે. એના પર આંકડો દેખાય છે. આ 30-40%ની વાત કરું છું, એના પર આંકડો દેખાય છે કે કોઈ પણ નાનું ગામમાં 15-20 મૃત્યુ હોય એ નોર્મલી વાત કરવા જઈએ. એટલે આ આંકડો બહુ મોટો દેખાય છે, સ્પષ્ટ દેખાય છે. કેમ કે આ આંકડો અમે ટૂંક સમયમાં તમારા સાથે પાર્ટીના ઓન રેકોર્ડ ઉપર જે અમે લઈએ છીએ બધા કારણે ફોર્મ એના સાથે અમને જાહેર કરશું. કેમ કે આ આંકડો મોટો છે, સરકાર છુપાવે છે એના માટે છે. કેમ કે આ કોરોના મહામારીમાં જો સરકાર છુપાવતી હોય તો એના માટે અમે પ્રયાસ કરીએ છીએ કે આ જો સાચા વ્યક્તિ છે એ લોકો સહાય મળે તો સહાય ક્યારે મળશે? જ્યારે અમે આંકડો બહાર કાઢશું એ લોકો ડિટેલ આપશું ત્યારે મળશે. એટલા માટે અમે અનુરોધ કરીએ છીએ. તમે વાત કરી તમારા મોટા નેતાઓ આવીને રજૂઆત કરશે, હમણાં પરેશ ધાનાણી પણ આવ્યા હતા. જી. રજૂઆતનો તમને ખ્યાલ છે કે ત્યાં પડઘો પડતો નથી. કોર્ટે હમણાં ઘણા બધા કિસ્સાઓમાં સરકારને પણ ફટકાર લગાડી. તો જો ન્યાયપાલિકા પર તમને વિશ્વાસ હોય તમે કોર્ટમાં શા માટે ફરિયાદ નથી કરતા? ભાઈ પ્રોસિજર પ્રમાણે પ્રથમ આપને આપી છે. સેકન્ડમાં અમે કલેક્ટરશ્રી ડીડીઓશ્રી પાસે ઘણા લાંબા સમયથી પ્રક્રિયા ચાલે. ના પ્રક્રિયા ચાલે. કોરોનાની શરૂઆત થઈ ત્યારથી મૃત્યુ થતા આવ્યા છે. હા 100%. કેમ તૈયારી નથી કરી? કાયદાકીય લડતમાં આપને એ જ કહું છું. આના મુદ્દાસર કેમ કોર્ટમાં આપણે જાઓ એટલે કોઈ મુદ્દાની વાત હોય એટલે કાગળી આપણે સુપ્રીત કરવો પડે. અમે કાગળીએ બધા તમને કીધું કે ટૂંક સમયમાં આના વિરુદ્ધ આક્રોશ ઉગ્ર પણ બનશું અને લીગલી પણ પ્રોસિજરમાં જશું. આ વાત વ્યક્તિગત પહેલે પણ થઈ ગઈ છે અને આ લોકો એમ કહે છે કે આ જે મૃત્યુ થયું છે કોરોનાને લીધે થયું છે એનું સબૂત ક્યાંય નથી. તમે સબૂત નક્કી કઈ રીતે કરશો કે કોરોનામાં માણસો મર્યા? બરાબર છે, આપનો પ્રશ્ન રાઈટ છે. એનો જવાબ મને સારું તમે યાદ દેવડાવ્યું. આ લોકો કીધું કોરોનાના કારણે મૃત્યુ થયું નથી. હવે રેપિડ ટેસ્ટ છે એ માન્ય છે સરકાર દ્વારા. રેપિડ ટેસ્ટ માન્ય છે. રેપિડ હોય તે લોકો કોરોનામાં સસ્પેક્ટેડમાં નાખતા હતા, પછી આર્ટિફિશિયલ કરાવતા હતા. આર્ટિફિશિયલમાં કોરોના આવતું હતું. આફ્ટર દેન આપણે સિટી સ્કેનને માન્ય ન રાખીએ. ચાલો સિટી સ્કેન કહેતા હોય કે ભાઈ સિટી સ્કેનમાં શું છે, કફના કારણે છે, ન્યુમોનિયાના કારણે કે ભાઈ માત્રા હોય તો સ્કોર, તો પણ કોરોનામાં સ્કોર દેખાડતા હતા. હવે આ 3 સાબિતી સરકાર દ્વારા આપેલી છે કે આ 3માં તમારી વિગત હોય બરાબર છે, આ કોરોના સાબિત થાય. જો આ પ્રમાણે જો પેશન્ટ દાખલ આમાં થયેલું હોય
એક પણ દર્દી જે સરકારી હોસ્પિટલ એ લોકોને ફાઇલ પણ પરત મળતી નથી કે દર્દી શેનાથી મૃત્યુ એ પણ દેતા નથી. જો તમને કોરોના નથી, તમે કોરોના વોર્ડમાં શા માટે નાખ્યો છે? પણ એમાં મુખ્યમંત્રીએ જે જવાબ આપ્યો હતો એમાં એવું હતું કે જો ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે અથવા અન્ય રોગ હશે અને એને કોરોના થયો હશે અને મૃત્યુ થયો હશે તો પણ કોરોનામાં નહીં ગણાય. તો એના માટે તમે શું લડત ચડાવશો? ડાયાબિટીસ મને પણ છે સર, ડાયાબિટીસ હું આપને ના સ્પષ્ટ એટલે મુખ્યમંત્રી આમાં હાથ છોડવાની જ વાત છે. આ ચોખ્ખી વાત છે, કેમ કે મૃત્યુદર એટલો મોટો ગુજરાતની અંદર છે, આ છુપામાં આવે છે. મૃત્યુદર બહુ મોટો છે, આ છુપામાં સહાય બચાવવા માટે સમજાય. તિજોરી ઓલરેડી ખાલી છે ને બીજો બોજ ન પડે એટલા મુખ્યમંત્રી આ લોલમપોલ વાતો કરે છે, એ સ્પષ્ટ દેખાય છે. ICMR ની ગાઈડલાઈન છે કે દરેક ડેથનું ડેથ એનાલિસિસ કરવું. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં 4 ડોક્ટરો દરેક ડેથનું એનાલિસિસ ફાઇલ ઉપર લખતા હોય કે એટલે જે તમે હિસ્ટ્રી લખાવી હોય શરૂઆતમાં એમાં લખ્યું હોય ડાયાબિટીસ, તો એ મોતમાં ડાયાબિટીસ લખે છે ડેથ એનાલિસિસમાં, એટલે એ કોરોનાના લિસ્ટમાં નથી આવતું. ઓકે સાહેબ, ડાયાલિસિસ આપ માનો છો કે ડાયાબિટીસ છે ને, કોરોનાનો કોરોના સાબિત છે એના ઉપર થાય છે. આપણે વસ્તુ પહેલાં મેન નહીં આવે છે ડાયાબિટીસના. તમે જોવા જો તો દુનિયાની અંદર 5 થી 6% ડાયાલિસિસ દર્દ માણસોમાં છે. હું કહું છું, હું પોતે ડાયાબિટીક છું, પણ ડાયાબિટીકથી મૃત્યુ થતું તો નથી, એ તો સ્પષ્ટ છે. ડાયાબિટીસથી મૃત્યુ થતું નથી. ICMR એમ કહે છે, એટલે એનો ડેથ એનાલિસિસમાં એ રીઝન લખે છે, એટલે એમાં એ કાઉન્ટ નથી થતું. એના માટે શું કરશે? ઓકે, ડાયાબિટીસમાં કાઉન્ટ નથી થતું. બીજા જે હાર્ટ છે, ફલાણું છે, કેન્સર છે, એમાં કોઈ પણ નહીં થાય તો એમાં ડેથ એનાલિસિસમાં એટલું જ લખે કેન્સરને કારણે મર્યા, હાર્ટ એટેકને કારણે મર્યા, ડાયાબિટીસને કારણે મર્યા. પરંતુ જો એ નથી હોત કોરોના તો એ જીવી જાત. એ તર્ક એમ કે છે કે એ જીવી જાત, પણ કોરોના થયો એટલે મરી જાય. પરંતુ ફાઇલ ઉપર એમ લખે છે કે આ મર્યા છે હાર્ટ એટેક. એટલે આ એક આંકડો છુપાની વાત એ જ થાય છે કે ડાયાબિટીક કરી, કેન્સર દેખાડી, બીજી બીમારી દેખાડીને કોરોના દર્દીને બહાર કાઢવાનો, કોરોના મર્યા નથી આ સ્પષ્ટ દેખાય છે. ચોખ્ખો ભાષામાં મેં પહેલાં પણ કીધું ને આપને હજી કહું છું કે આ દર્દીઓ મર્યા છે કચ્છમાં તો ઓક્સિજનની કમીને કારણે મર્યા છે, વેન્ટિલેટર બાયપેપની કમીને કારણે મર્યા છે, ઇન્જેક્શનની કમીને કારણે મર્યા છે, લાપરવાહીને કારણે મર્યા છે, હોસ્પિટલમાં જગ્યા નથી એના કારણે મર્યા છે. હું સ્પષ્ટપણે હું ચોખ્ખો આક્ષેપ કરતા હોઉં જે કરતા હોય પ્રમાણે કહું છું. વાત તમારી સાચી. મોટા ભાગના જે ડેથ સર્ટિફિકેટ મેં જોયા છે ને એનામાં એ જ પ્રોબ્લેમ લખેલો આવે છે કે કાર્ડિયાક પ્રોબ્લેમ. તો હવે એ તો આપણે કોર્ટમાં પણ તમે કઈ રીતે સાબિત કરી શકશો કે એ તમારો શું પ્લાન છે? મેડિકલ ક્ષેત્રે તમે એવી શું આપણે આ બાબતે મુખ્યમંત્રી કે સરકાર વિરુદ્ધ 307 હેઠળ તમે કોઈ ગુનો દાખલ કરાવશો હાઈકોર્ટમાં? આપે જે મુદ્દો કીધો તો આપને પહેલાં એ કહું કે જેમ આપ કીધું કે હાર્ટ એટેકનો પહેલી એક વાત કરી, આપ હાર્ટ એટેક લોકો સાબિત કરે છે, લોકો હાર્ટ બંધ થઈ ગયું છે. હાર્ટ સાબિત કેમ થાય છે? ECG કરવું પડે લાસ્ટમાં. ECG નોર્મલ છે કે જે પેશન્ટ ડેથ થાય ECG કરે એના ઉપરથી ડેથનું પ્રમાણ ખબર પડે. પહેલી તો એ વાત કરું કે જીકેમાં કાર્ડિયોલોજિસ્ટ જ નથી. નોર્મલી વાત કરી, કાર્ડિયોલોજિસ્ટ હાર્ટ માટેનો ડૉક્ટર જીકેમાં અવેલેબિલિટી નથી. આ વાત કરે છે લગભગ પેશન્ટોમાં 90% હાર્ટનો દેખાડો દબાણનો, હાર્ટના કારણે. તો આપ કયા પ્રમાણે સાબિત? ECG મેં લોકો દેખાડે પણ આ પોસ્ટમોર્ટમ કોઈ બોડીની થઈ નથી. પોસ્ટમોર્ટમ નથી કરતા, આપને દબાણ મૃત્યુનું કારણ કેમ ખબર પડે? એટલે આ લોલમપોલ જ છે. ઉપરા છપરી એક આંકડો દેખાડવાની વાત થાય છે. આપને એ જ કહું છું, કાયદાકીય એ જ કહું છું, બધાના જે મરણના જે દાખલા છે અમે જમા કરીએ છીએ. મારા પાસે એવા સેમ્પલ પર જે દેખાડી જેના આંકડે, કેમ કે કોર્ટમાં જવા માટે એ લોકોને અમારે મરણના દાખલા જોશે, એના આધાર પુરાવા જોશે, અમે એના રાઇટિંગમાં લઈએ છીએ. આ શેના માટે લઈ? કોર્ટમાં દેખાડવા માટે પ્રૂફ જોશે, કોર્ટના પ્રૂફ માટે. એટલે આ પ્રૂફ ભેગા કરી ટૂંક સમયમાં, લાંબુ નહીં ચાલે, ટૂંક સમયમાં આની વિગતવાર તમને કરશો. તમે એમ કીધું કે 9000 ડેથ થયા છે, એ પોલિટિકલ સ્ટેટમેન્ટ છે. જો પોલિટિકલ સ્ટેટમેન્ટ ના હોય તો એની રિયાલિટી કેટલી, જવાબદારી કેટલી? કારણ કે 9000 ડેથ છે, સરકારનો ફિગર અને તમારા ફિગરમાં લાર્જેસ્ટ ડિફરન્સ આવે છે. સાહેબ હું કહું છું એને એક બે રીઝન પણ છે. કેમ કે આપ જાણો છો કે હું હોસ્પિટલ સાથે સંકળાયેલો છું, લોકો માટે મને ફોન આવે, ડેલી જાઉં છું. કોરોનામાં હું અંદર વોર્ડોમાં જતો. આ મારો પોતાનો સર્વે કહો કે મારો પોતાનો નજરે જોયેલો છે. મેં તમે પહેલાં કીધું એમ કે એક વિડીયો બહાર થયો એમાં જોયું તમે કે એક ટાઈમમાં 15 16 દિવસમાં 3 વખત જીકે જનરલ બોડી પેકિંગ થાય. આ નોર્મલ રીઝન છે, વધારે પણ રીઝન હતો. આટલી બોડી ડિલીટ થતી પણ છતાંય સરકાર દ્વારા જાહેર કેટલા કરતા 2 આંકડા 4 આંકડા. આ મહામારીમાં તો આપણે જોયું હતું કોઈ હોસ્પિટલમાં બેડ ખાલી નહોતું. તો કહું છું ICMR પ્રમાણે ચાલે જ્યારે ડેથ સસ્પેક્ટેડ ડેથ એમ કરીને તમને પેક કરી નાખે. તકબીરભાઈ, તમે બાળકો NSU માં 100 થી વધુ બાળકો મરી ગયા. જી સર.
એના માટે તમે તપાસ કરો છો જી જી એનામાં પણ કાંઈ પછી પરિણામ ના આવે જી જી એટલે આ તમે આ 9000 ની વાત કરો છો આનામાં પરિણામ શું આવશે એની શું ખબર સાહેબ એ બાળકોનો જે ઇસ્યુ મેં 2 વર્ષ પહેલાં જે આ વસ્તુ કરી હતી 2-2.5 વર્ષ થયા એ 2.5 વર્ષ પહેલાં મેં આ મુદ્દો જીકે ના અદાણીમાં જે પ્રશ્ન આવ્યા રાખે છે સારવારની બેદરકારી અસંતોષ સાહેબ આ પ્રશ્ન મેં આરોગ્ય કમિશનરશ્રીને આરોગ્ય મંત્રીશ્રીને મુખ્યમંત્રી ત્યાં રજૂઆત પણ કરેલી હતી એ સમય બાદ ટીમ એક સીટની ટીમની નિમણૂક પણ કરેલી હતી સીટ અહીં આવી પણ હતી ને 2-4 માધ્યમોમાં સીટના જે પ્રમાણે અંદર વાતાવરણ હતું એ પણ જાહેર થયા હતા કે સીટના અધિકારીઓ કેવો વર્તાવ કરતા હતા અને કેવી રીતે એ લોકો કરતા હતા ક્લીન ચીટ આવી પણ ક્લીન ચીટ પણ કોણે આપી હતી અદાણીએ આપી હતી જે ખરેખર કલેક્ટર કે ડીડીઓ શ્રી દ્વારા જ્યારે સરકાર દ્વારા કરવામાં આવે એના જગ્યાએ આરોગ્ય કમિશનર દ્વારા કરે એના બદલે કોણે જાહેર કરી હતી ક્લીન ચીટ અદાણી પહેલી જાહેર કરી હતી મતલબ સમજી શકો છો આ ઉદ્યોગપતિ જે ઉદ્યોગપતિ છે એ સરકારની વહારે છે ને સરકાર એને બચાવ પ્રયાસ થાય સ્પષ્ટ દેખાય છે આમાં આંકડા દબાવવાની જ વાત છે બાકી કોઈ સ્પષ્ટપણે આમાં નથી અત્યારે જે કોરોના ઘટ્યું છે એવું સરકારી આંકડા બતાવે તમે એની સાથે સહમત છો નથી કેમ નથી હું ચેલેન્જ દઈને કહું છું કે 9000ની આસપાસ લોકો મર્યા છે અત્યારે જે આપણા જી જી આ પત્રકાર મિત્રો છો આપનો સર્વે આપનો બીજા સર્વે બધાથી મળ્યો નોર્મલ એક્ઝામ્પલ હું ભુજનું જ આપું એક ભુજનું એક્ઝામ્પલ ભુજ સ્ટાર્ટ કરીએ આપણે ભુજમાં રેશિયો 10 થી 12,000નો દર વાર્ષિક રેશિયો છે સોરી કચ્છનો રેશિયો 10 થી 12,000 કચ્છનો રેશિયો છે ને ઉભા રહેજો 2 મિનિટ પર મરણનો રેશિયો 2 મિનિટ સાહેબ વળી આપના બોલવામાં કચ્છનો રેશિયો 10 થી 12,000નો રેશિયો નોર્મલી મૃત્યુનો છે હવે આ મારી માહિતી અંદરખાને મળી છે આપ નગરપાલિકા ભુજ નગરપાલિકા જશો એટલે આપને દેખાશે કે મરણ નોંધનો જે દાખલો નીકળે છે ત્યાં હવે ઓનલાઈન કરી નાખ્યું છે પણ ત્યાં તમે આંકડો લેવા જશો ને આંકડો આપશે ને અદાણીમાં તો નથી આપતા માનીએ ચાલો તમને બીજે પણ નથી જિલ્લા પંચાયત પણ તમને આંકડો નથી આપતા હું નીચે ડીઆરડી શાખામાં ગયો ત્યાં એના પણ નગરપાલિકામાં પણ બેન બેસે છે કે બીજા વહીવટદાર હોય મેં માહિતી માંગેલી છે જાતે સીઓને આપેલી છે પ્રમુખને આપેલી છે ને આપણે મેડમ પાસે રૂબરૂ ગયો હતો છતાંય આ લોકો આજની તારીખમાં રૂમ બંધ કરીને પણ અંદર માહિતી આપવા પણ તૈયાર નથી એટલે આસપાસ દેખાય છે કે આંકડો છુપાડ્યો શું કામ માહિતી નથી આપતા માહિતી જાહેર કરો ને માહિતી મૃત્યુનો આંકડો શા માટે મૃત્યુનો આંકડો જાહેર શા માટે નથી કરતા અંદરના સૂત્રો દ્વારા કહીએ છીએ કે 2-4 અમારા કને એવા પર્સન પણ હતા જ્યાંથી અમને આંકડો મળ્યો છે મૃત્યુદર આપણે હમણાં મહામારી કોરોના સિવાય બીમારી કઈ છે હમણાં એક નોર્મલી વાત કરીએ નોર્મલી રેશિયો જો 10-12 આવતો હોય અચાનક રેશિયો જો ડબલ થઈ જાય તો આપ ગણતરી શું કરી શકો છો 24 નથી થયો પણ મારા અંદાજે પ્રમાણે 9000ની આસપાસ તો રેશિયો છે ને છે હું ચેલેન્જ કહું છું ભલે મને સરકાર હોય કલેક્ટરશ્રી મારા ઉપર આના ઉપર માનન દાવો કરે ને હું ખોટો છું તો એ લોકો આંકડો સાબિત કરે જે ઘટાડો છે એ વાત છે જે અત્યારે કોરોના કેસમાં ઘટાડો ઓલ ઓવર છે તો એની વાસ્તવિકતા કેટલી તમે સહમત છો આ ખરેખર ઘટ્યું છે ઘટ્યું છે પણ 20 થી 25% ઘટ્યું જે માહોલ વચમાં જે ચોથા મહિનામાં જે માહોલ હતો જ્યારે બેડ પણ મળતા નહોતા હોસ્પિટલો સરકારી પણ બંધ થઈ ગઈ તાળા લાગી ગયા હતા રાતોરાત એ પ્રમાણે હમણાં થોડો ઘટાડો દેખાય છે રવિભાઈ તમારી આ લડત ચાલુ છે સારવાર માટે તમારો પક્ષનો કેટલો સાથ છે પક્ષનો સાથ તો ને સર હું નામ એઝ એ રફીક મારા પ્રદેશ કોંગ્રેસના મંત્રી તરીકે આપની સામે બેઠો છું અમારા સાથે જિલ્લા પંચાયત વિપક્ષી નેતા અમારા સાથે જિલ્લાના મંત્રી સેવાદળ પ્રદેશના મંત્રી પ્રશ્ન છે તો તમારા પક્ષને પ્રજાનો સાથ નથી મળતો ને એવું નથી અમારા પરેશભાઈ વિપક્ષી નેતા પણ આપની સમક્ષ આવ્યા હતા વચમાં એમને પર રજૂઆત કરીને કોરોના વોર્ડમાં પણ જઈને એ પોતે વિઝિટ પણ મારી હતી 10 વર્ષ સુધી તમારા પ્રશ્ન જો તમારો પક્ષ જો કે ન લાવી શકતો હોય તો લડત શું રસ્તા નહીં પ્રશ્ન લડો છે એક વસ્તુ પ્રશ્ન લડે છે એ લોકો રજૂઆત પણ કરે છે અમે દઈએ પણ છે આપ જોશો તો આપના માધ્યમમાં પણ અમારી લગભગ આગેવાનોનો પ્રેસ પણ પહોંચી હશે એમને વિગતવાર શું કામ આપના માધ્યમ અમે એટલા માટે દેતા હોય કે આપના માધ્યમ થકી લોકો પણ વસ્તુને પહોંચે કે આ લોકો અહીંયા રજૂઆત કરે એટલે આપના માધ્યમમાં અમે પ્રથમ આવવાનું એટલે સ્વીકારતા હોય આપના માધ્યમ દ્વારા અધિકારીઓ બીજા વર્ગને પણ ખબર પડે કે ખરેખર આ ચાલુ છે ફેરફારમાં અદાણી હોસ્પિટલમાં મેનેજમેન્ટમાં પણ ફેરફાર જોયો હમણાં એક આવતા હોય તો ફરક પડે છે અને પરેશભાઈ ત્યારે કીધું પણ તો આપને કંઈ જરૂર હોય તો કહેજો તો હું સરકાર પાસેથી મુખ્યમંત્રી પાસેથી આ વસ્તુ કરીશ એટલે થોડોક ઇફેક્ટ દેખાય છે મને દેખાય છે તમે અદાણી સામે લડત કરો છો લાંબા સમયથી છેલ્લા કોરોના કાળમાં જિલ્લા કોંગ્રેસની જેટલી પ્રેસ યાદી આવી છે
એમાં એકવાર પણ અદાણી શબ્દનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. તમે પોતે પણ પ્રેસ નોટ જોઈ શકો છો. શા માટે? તમે કહો છો કોંગ્રેસ તમારી સાથે છે, જિલ્લા કોંગ્રેસના પ્રમુખની નામ સાથેની જે યાદી છે એમાં અદાણી શબ્દ દેખાડો મને. એ મને વસ્તુની ધ્યાન નથી એટલે હું જરાક જોઈ લઉં, પછી જોઈ લઉં. મને જોઈ લઉં, પ્રેસ જોઈ લઉં, પ્રેસ જોઈ લઉં. ભાઈ આપ કહો છો, મને વસ્તુની જાણ નથી. જી બીજું કંઈ? ઓકે, થેન્ક યુ. અભી બેઠે